ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. બોલો શ્રી શાસ્ત્રના દેવની જય. इच्छामि खमासमनोबन्धी उजवणी जय निसियाय नंदामि इच्छामि खमासमनोबन्धी उजवणी जय निसियाय नंदामि सात साय सब सूर्य निरामा सुसंज यात्रा निर्वशुद्धि स्वामी सादाजीजी इच्छामि खमासमनोबन्धी उजवणी जय निसियाय नंदामि सागारा सती भगवान प्रियकराय खामेउ नित्यम खामे वीराया જંકિંચ્ય પતે પર્વતે ભક્તે પાણીને વંચે આલાવે સલ્લાવે ઉજાસરે સમાસને અંતર્વસે વિપસાય જંકિંચ્ય મત્ત વિડ પરિણમ સમૂહમાં તુબે જન અંત જન ચાંગા ચાવી ખમાસનો દી ઉજવણી જાય નિસિયાય નિર્મદાવી ચાવી ખમાસનો દી ઉજવણી જાય નિસિયાય નિર્મદાવી સાગરણ સંધી સમણવાયા સંગીત દીક્ષા મિચ્છામિ ખમાસનો દી ઉજવણી જાય નિસિયાય સાગરણ સંધી સમણવાયા દીક્ષા મિચ્છામિ ખમાસનો દી ઉજવણી જાય નિસિયાય નિર્મદાવી ઇચકાર ભગવાન સહી કરીવાયા પ્રસાદ નમો હરિયમુતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાવણમ યશો પંચનમુક્કારો સભભાવપણાસન મંગલાનં ચ સભ્યસિં પડમં હવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથ મહાદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિनं સ્તુમઃ સુદાસુદરવાગ્જોષ્ણા નિર્મલીકૃતદીન્મુખ મૃગલક્ષ્માતમ શાંતૈ શાંતિનાથ જીનોસ્તુઃ શ્રેયસયા મંગલકેલિસદ્મ શ્રીયુક્ત શંખેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચ્ચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વર્ષાર્થવાહમ જય જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણુંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયામહો વૈભમ જય શુયાણમ પભો તિત્તૈરાણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય મહપ્પા મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટપ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને સરળબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાનધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ અંતર્લોચન મે કંસનોદ્ભાસિતમ યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોપી સતતમ ઓંકાર સેવા પર સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિસુરીશ્વર સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી ભદ્રસુરીશ્વર સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વર સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી અરવિંદ સુરીશ્વર સોયં સૌમ્ય મનઃ સદા વિજય સુરીશ્વર અજ્ઞાનતિમિરાંધનમ જ્ઞાનમ જનશલાકયા નેત્રમુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. આપી દેજો ટ્રસ્ટી તરીકે સાબિતાનો ઉલ્લેખ કરે, બહાર ન કરે, બંને કરે, કોને કરે તો ના કરો દીઠો સુવિધિ જીણન સમાધિ રશે ભર્યો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિશ્વ લાલ શકલ વિભાગ ઉપાધિ થકી મને ઓસરે હો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્યો હો લાલ. સંત પાસે ગયેલો એક શ્રીમંત વ્યક્તિ એના સંતને કેટલીક ફરિયાદ કરી કે તમે પરમાત્મા વિશે આટલું બધું બોલો છો, આટલી બધી પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખો છો, પરમાત્મા જ બધું કરે છે એવી તમે સરસ મજાની બધી વાતો કરો છો, પણ અમને તો પરમાત્માની કોઈ પ્રતીતિ જ થતી નથી, અમને તો કોઈ પરમાત્માનો અનુભવ જ થતો નથી, એટલે અમે કેવી રીતે માનીએ
પરમાત્માને માનીએ, પરમાત્માની શક્તિને કેવી રીતે માનીએ, એટલે અમને કંઈ સમજ પડતી નથી આમાં. એટલે તમે અમને એ રીતે સમજાવો, કેવી રીતે સમજાવો. અમને પરમાત્માનું કંઈ પ્રતીતિ થતી નથી. સંતને થયું કે આને કંઈક સમજાવો તો પડશે જ. એટલે સંતે એને કીધું કંઈ વાંધો નહીં, હું કહું એટલું તમે કરો અત્યારે. તો કે બોલો. એક કાગળ આપ્યો સંતે ને કહ્યું કે આ કાગળ ઉપર પરમાત્મા શબ્દ લખો. કાગળ ઉપર પરમાત્મા શબ્દ લખો. એને કાગળ ઉપર પરમાત્મા શબ્દ લખી દીધો. એના મનમાં એમ કે કાગળ ઉપર પરમાત્મા શબ્દ લખવાથી શું થવાનું, એમ થોડી પ્રતીતિ થવાની છે. એવું તો ચોપડીમાં ઘણા પરમાત્મા શબ્દો લખેલા છે, એમાં ક્યાં પરમાત્મા શબ્દથી કે થોડી પ્રતીતિ થવાની છે. કાગળ ઉપર પરમાત્મા શબ્દ લખી નાખ્યો. અને સંતે કીધું હવે બોલો પ્રતીતિ કઈ રીતે. તો કે ઉભા રહો, 1 મિનિટ તો ઉભા રહો. હવે એક કામ કરો, તમારા ખિસ્સામાં કોઈ સિક્કો છે પૈસાનો. તો કે છે. તો જેટલો મોટો સિક્કો એ કાઢો. અને એને એક મોટો સિક્કો કાઢ્યો અને પછી આ પરમાત્મા શબ્દ ઉપર મૂકી દો. આના ઉપર મૂકી દો. એને મૂકી દીધો. પણ તમે સંત શું કહેવા માગો છો? તો મારે એટલું જ કહેવું, હવે પરમાત્મા શબ્દ વંચાય છે, હવે દેખાય છે પરમાત્મા શબ્દ તમને? તો કે ઉપર સિક્કો આવી ગયો ને, હવે ક્યાંથી દેખાય? તો મારે એ જ કેવું છે તમને. એ જ કેવું છે કે તમારી ભીતર રહેલા પરમાત્મા અને પરમાત્મા ઉપર તમે શ્રીમંતાઈનું આવરણ એવું ચડાવી દીધું છે કે પરમાત્મા તમને દેખાય ક્યાંથી? આપણે આપણી ભીતરમાં રહેલા પરમાત્મા પર કેટલા બધા આવરણો ચડાયા છે. હા, આવરણો જ્યાં સુધી ખસે નહીં ત્યાં સુધી પરમાત્માનો અનુભવ આપણને થાય. આપણી ભીતર જ પરમાત્મા છે, આપણી અંદર જ છે. પણ અંદર રહેલા પરમાત્માનો અનુભવ કરવા માટે આ શ્રીમંતાઈનું આવરણ, સ્ટેટસનું આવરણ, અહમનું આવરણ, બધા આવરણો આપણે ખસેડવા પડશે. અને જ્યાં સુધી આવરણો નીકળશે નહીં ત્યાં સુધી આપણી પોતાની સ્વરૂપની યાત્રા આપણે કરી નહીં શકીએ. દેવચંદ્રજી મહારાજ કૈવલ્ય જ્ઞાનના કિનારા ઉપર બેઠા બેઠા આપણને સરસ મજાની ચૈતન્ય તીર્થની યાત્રા ઉપર લઈ જઈ રહ્યા છે. આપણું પોતાનું સ્વરૂપ એ આપણું ચૈતન્ય તીર્થ છે. એક મજાની વાત તમને કહું, આપણે તીર્થોની યાત્રા બહુ કરી. પાલીતાણા ગયા, સમયશેખર ગયા, શત્રુંજય ગયા, ગિરનાર ગયા, અંતરિક્ષજી ગયા, એવા ઘણા બધા તીર્થોની યાત્રા આજ સુધીમાં આપણે કરી લીધી. પણ આપણે આપણા ચૈતન્ય તીર્થની યાત્રા કરી? મારું પોતાનું સ્વરૂપ એ મારું ચૈતન્ય તીર્થ છે અને આ તીર્થની મારે યાત્રા કરવી છે. કેટલું મજાનું તીર્થ આપણી ભીતરમાં છે. દુનિયામાં ક્યાંય ન મળે એવું તીર્થ આપણી અંદર પડ્યું છે. અને અંદર રહેલું તીર્થ, એ તીર્થને આપણે માણવાનું છે, એ તીર્થની આપણે યાત્રા કરવાની છે. દેવચંદ્રજી મહારાજ એ તીર્થની યાત્રા ઉપર આપણને લઈ જઈ રહ્યા છે. કેટલી સરસ મજાની આ સમ્યક દર્શનની યાત્રા, કેટલી સરસ મજાની આ અંતરયાત્રા, એ આપણી પોતાના તીર્થની યાત્રા છે. અને એ યાત્રા ઉપર આપણે જવાનું છે. થોડી તૈયારી કરી રાખજો, બરાબર તીર્થની યાત્રા કરવા જવાનું છે. એક સામાન્ય એકાદ દિવસ માટે બહારગામ જવું હોય ને તો કેટલી બેગ પેક કરવી પડે, બેગ તૈયાર કરવી પડે, બધું તૈયાર કરવું પડે, બધી વસ્તુ યાદ કરીને લેવી પડે. તો પછી આ ચૈતન્ય તીર્થની યાત્રા કરવા માટે કેટલી તૈયારી કરવી પડશે. હા, આમાં છે ને લેવાનું કંઈ નથી, બધું છોડીને જવાનું છે. આ મજાની તીર્થયાત્રા છે, અંદરની તીર્થયાત્રા છે. આમાં લઈને જ જવાનું, બધું છોડીને જવાનું છે. હા, બસ છોડવું એ જ એની તૈયારી છે. બધું છૂટી જાય એટલે ચૈતન્ય તીર્થની યાત્રા શરૂ થઈ જાય. આ મજાની તીર્થયાત્રા છે, કરવી છે ને તમારે. હું તો કરાવવા જ આવ્યો છું. ચૈતન્ય તીર્થ કેટલું બધું આપણું પોતાનું સ્વરૂપ કેટલું અદ્ભુત છે. આ દુનિયામાં આત્માનું જે સ્વરૂપ છે એવું બીજા કોઈનું સ્વરૂપ નથી. પરમાત્મા પણ આત્મામાં સમાઈ જાય છે. આત્મા ને પરમાત્મા એક છે. એટલે આત્માનું જે સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે, અને પરમાત્માનું સ્વરૂપ છે એ જ આપણું આત્માનું સ્વરૂપ છે. બસ એ સ્વરૂપ આ દુનિયામાં એના જેવું બીજું કોઈ જગ્યાએ સ્વરૂપ ન મળે. એક સમય શબ્દ બોલતા અસંખ્યાત સમય જાય. એક સમય શબ્દ બોલતા અસંખ્યાત સમય જાય. અને તોય કહેવાય, આપણે કહીએ એક સમયમાં જગતના તમામ દ્રવ્યો, તમામ પદાર્થો અને એના રહેલા ત્રણેય કાળના બધા જ પર્યાયો
એને એક જ સમયમાં જાણવાની શક્તિ જો કોઈની પાસે હોય તો એકમાત્ર આત્મા પાસે છે. હા, આત્માની પાસે શક્તિ શું છે તમે કલ્પના નહીં કરી શકો. કેવી અદ્ભુત શક્તિ આત્મા પાસે પડેલી છે. આ શક્તિ ઉપર તો નજર રાખો કોઈક દિવસ કે હું આવી શક્તિનો માલિક છું, આવી શક્તિ મારી અંદર પડેલી છે, એ શક્તિને મારે પ્રગટ કરવી છે, અને એ શક્તિ પ્રગટ થઈ જાય એટલે બધું મારું કામ પૂરું છે. પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી. એક સમયમાં બધું જ જાણવાની શક્તિ આપણી પ્રગટ થાય એટલે આપણું કેવળ જ્ઞાન થઈ ગયું. આનું નામ જ કેવળ જ્ઞાન. અને કેવળ જ્ઞાન થયું એટલે આપણું આત્મદ્રવ્ય પૂર્ણપણે પ્રગટ થઈ ગયું. બસ આ સાધના છે. એક સમયમાં બધું જાણી શકાય એવી સાધના આપણે આ ભાવમાં કરવાની છે. કદાચ ત્યાં સુધી ન પહોંચી શકાય તો જેટલે સુધી પહોંચાય એટલે સુધી પહોંચવા પ્રયત્ન કરવો છે. અહીં એવી તૈયારી કરવી છે કે દેવચંદ્રજી મહારાજની જેમ આ ભાવમાં તૈયારી કરીએ એટલે આવતા ભાવમાં સીધું કેવળ જ્ઞાન થઈ જાય. આ ભાવમાં તો કોઈ શક્યતા નથી, મળે એમ જ નથી. લાખ પ્રયત્નો કરીએ તો આ ભાવમાં કેવળ જ્ઞાન મળે એમ નથી. કારણ કે કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે જે ભાવોની ઊંચાઈ જોઈએ એ ભાવોની ઊંચાઈ અત્યારનું આપણું મન કોઈ દિવસ કરી શકે તેમ નથી, કોઈ દિવસ મેળવી શકે તેમ નથી. એટલી ઊંચાઈએ આપણે જઈ શકે તેમ જ નથી, કારણ કે આપણું સંગઠન પણ નથી, એટલે મન એટલે સુધી પહોંચી શકે તેમ નથી. કોઈ નહીં. આ કાળમાં જેટલા છે એટલામાંથી કોઈ નહીં. એક પણ વ્યક્તિ અત્યારે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે તેમ નથી. કિનારા સુધી પહોંચી શકાય એટલી જ તૈયારી આપણે કરવાની છે. બસ આ ભાવમાં આપણે કમસે કમ કેવળ જ્ઞાનના કિનારે પહોંચવું છે, જેથી આવતા ભાવમાં સીધું આપણને કેવળ જ્ઞાન થઈ જાય. આ દેવચંદ્રજી મહારાજે પ્રાપ્ત કર્યું તે. પણ એ કિનારે પહોંચવું પણ સહેલું નથી, ઘણું બધું અઘરું છે. હા, કિનારે પહોંચ્યા પછી તો પ્રગટ થવામાં થોડી જ વાર લાગવાની છે, પણ કિનારે પહોંચવા સુધીમાં સમય બહુ લાગે છે, બહુ સમય લાગે છે. હા, કારણ કે નદી છે ને, નદી અને સાગર સુધી પહોંચવાનો ટાઈમ બહુ લાગે. પણ સાગરે પહોંચ્યા પછી, સાગરના કિનારે પહોંચ્યા પછી તો મિલિયન 1 મિનિટમાં થઈ જાય, જરાય વાર ન લાગે. પણ કિનારા સુધી પહોંચતા કેટલો સમય લાગે? નદીને સાગરના કિનારા સુધી પહોંચતા જે સમય લાગે છે ને એટલો સમય આપણને કેવળ જ્ઞાન સુધી પહોંચતા લાગે. આમ તો એના કરતાં વધારે લાગે. કેવળ જ્ઞાન સુધી પહોંચવું છે, અત્યારે કિનારા સુધી પહોંચવું છે, એ લક્ષ્ય આપણે રાખીને ચાલીએ. પણ ત્યાં સુધી પહોંચવા માટે શું કરવાનું છે એની આખી પ્રોસેસ દેવચંદ્રજી મહારાજ આ એક નાનકડી પંક્તિમાં આપણને આપે છે. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસરી હોલા. બધા જ વિભાવો, બધી જ ઉપાધિઓમાંથી આપણા મનને આપણે પાછું ખેંચતા જઈએ, એમાંથી મનને કાઢતા જઈએ, મન જેમાં ચોંટેલું છે એમાંથી એને દૂર કરતા જઈએ તો ધીમે ધીમે આપણે કેવળ જ્ઞાનના કિનારા સુધી પહોંચી શકીએ. એનો અર્થ એ થયો, આ પંક્તિનો સાવ સાદો સીધો ને સિમ્પલ અર્થ કરવો તો એ થયો કે કેવળ જ્ઞાનના કિનારા સુધી પહોંચવા માટે આપણે આપણા મનને જ તૈયાર કરવું પડશે. કારણ કે સરસ સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યું હોલા. મન ઓસરી ગયું, મન પાછું વળી ગયું, આ ઉપાધિઓમાંથી મન બહાર નીકળી ગયું, બસ પતી ગયું. એટલે હવે રમત કોના ઉપર રહી? બધી બસ હવે જે કંઈ રમત રમવાની છે ને બધી મન સાથે રમવાની છે. હા, મને આપણા સાથે રમત રમી છે, આપણે હવે મનની સાથે રમત રમી. અત્યાર સુધી મને આપણું ચીટિંગ કર્યું છે, હવે આપણે મનનું ચીટિંગ કરવું છે. અને જે મનનું ચીટિંગ કરતા શીખી જાય એ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય, 100% પહોંચી જાય, એને વાર લાગે જ નહીં. ખાલી મનનું ચીટિંગ કરવું છે. મને આપણું ચીટિંગ બહુ કર્યું છે અત્યાર સુધીમાં, આપણને બહુ રમાડ્યા છે. એની ઈચ્છા પ્રમાણે આપણને રમાડ્યા જ કર્યા છે, અને આપણે રમ્યા જ છીએ. બાવન પાનામાંથી કોઈ પણ પાનામાં આપણે ગયા અને એને આપણને રમાડ્યા. બસ આ સંસારમાં 84 લાખ યોનિમાં આપણને ભમાડ્યા અને રમાડ્યા. આ મને જ બધી રમત કરી છે. હવે મનને જ પકડવું છે બરાબર. કારણ કે દેવચંદ્રજી મને ચાવી બતાવે છે, મન ઓસર્યું હોલા. તમારું મન એમાંથી નીકળી જાય, કામ પૂરું છે. એ મનને કેવી રીતે કાઢવું, બસ એના માટે પહેલાં ઉપાધિને આપણે સમજી રહ્યા છીએ, વિભાવને સમજીએ, ઉપાધિને સમજીએ, પછી સકલ શબ્દને સમજીએ. આ 3 શબ્દો છે ને બહુ અદ્ભુત છે. સકલ, વિભાવ અને ઉપાધિ. આ 3 શબ્દને સમજવા માટે બહુ ડેપ્થ જોઈશે, બહુ ઊંડાણમાં જવું પડશે, ત્યારે 3 શબ્દોને આપણે બરાબર પકડી શકીશું.
શબ્દ તો 3 જ છે, સકલ, વિભાવ અને ઉપાધિ. બસ સકલ શબ્દનો જે મહિમા છે ને તો તમને પછી આગળ ખોલીને બતાવીશ કે સકલ શબ્દ કેમ લખ્યો છે ઉપાધ્યાયજી મહારાજે. ખાલી વિભાવને ઉપાધિ લખ્યો તો શું વાંધો હતો? સકલ શબ્દ લખવા પાછળનું કારણ એ બહુ મહત્વનું કારણ છે, અને એ કારણને આપણે પછી ખોલીશું, છેલ્લે ખોલીશ. પહેલાં આપણે ઉપાધિ શબ્દ ઉપર જોઈએ છે. ઉપાધિ જે અનંતકાળથી આપણે લઈને બેઠા છીએ, જે અનંતકાળથી આપણી સાથે ને સાથે જ પરિભ્રમણની યાત્રામાં આપણને લઈ જઈ રહી છે, એ આપણી સાથે જ છે. એક મિનિટ આ ઉપાધિ આપણાથી છૂટી પડી નથી, છૂટી જ નથી પડી. અને ઉપાધિ એટલે પર દ્રવ્યમાં મારાપણાનો ભાવ, એ મોટામાં મોટી ઉપાધિ છે. મેં ગઈકાલે કહ્યું હતું. ગુણનું વિપરીત પ્રવર્તન. દર્શન, જ્ઞાન, ચારિત્ર, 3 ગુણની આપણે વાત કરી રહ્યા હતા. બરાબર? થોડું હોમવર્ક ગઈકાલનું કરી લો, કારણ કે આ પદાર્થો એવા છે ને થોડા ઘૂંટવા પડે એવા છે, અને તમારા મગજમાંથી નીકળી જશે પાછા. એટલે હું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમને યાદ કરાવતો ચાલુ છું આગળ. દર્શન, જ્ઞાન, ચારિત્ર. આજે થોડીક એ ત્રણ ગુણની વ્યાખ્યા જરા જોઈએ. 3 ગુણ એટલે શું? જ્ઞાન ગુણનું કામ શું છે, દર્શન ગુણનું કામ શું છે, અને ચારિત્ર ગુણનું કામ શું છે, એને આપણે આજે બરાબર જોઈ લઈએ. આ 3 ગુણ આપણી પાસે છે. 3 ગુણ આપણી પાસે અત્યારે મોજૂદ છે. એ 3 ગુણનું કાર્ય અત્યારે પણ ચાલી રહ્યું છે. એક વસ્તુ યાદ રાખજો, આત્માના અનંત ગુણો છે. કેટલા છે? એક મહારો અક્ષય આત્મ અસંખ્યાત પ્રદેશ રે. પ્રાયકરણ જ્ઞાનબલ સુરેશ્વરજી મહારાજ સાહેબનું સ્થાપન છે. એક મહારો અક્ષય આત્મ અસંખ્યાત પ્રદેશ રે, તારા ગુણ જે અનંતા કિમ કરું તાસ નિવેશ રે. પ્રભુ તારા ગુણો અનંત છે અને મારા આત્માના પ્રદેશો તો અસંખ્યાત છે. તો અસંખ્યાત ઉપર અનંતનો મેળ કેવી રીતે કરવો? ક્યાં અનંત અને ક્યાં અસંખ્યાત? અસંખ્યાત પ્રદેશો ઉપર અનંત ગુણો કેવી રીતે પ્રભુ કેવી રીતે રાખવા? મારી તો બુદ્ધિ જ કામ નથી કરતી. અસંખ્યાત સાથે અનંતને કેવી રીતે જોડવા? પ્રભુ કંઈક ઉપાય તો બતાવો, કેવી રીતે કરવું આ બધું કામ? અને પંક્તિમાં સરસ આગળ વધીને કહે છે જ્ઞાનબલ સુરી મહારાજ, એક પ્રદેશ તારે ગુણ અનંતનો વાસ રે. એક પ્રદેશ તારે ગુણ અનંતનો વાસ રે. અસંખ્યાતમાં અનંત નહીં, એક પ્રદેશમાં અનંત છે. આપણા આત્મામાં ગુણો કેટલા છે એની એક સરસ મજાની આ એક ગ્રાફ આપ્યો કે એક પ્રદેશ ઉપર અનંત ગુણ પડ્યા છે. એક પ્રદેશ ઉપર અનંત ગુણ છે. અસંખ્યાત પ્રદેશ ઉપર અનંત ગુણો પડેલા છે. અને આ જે અનંત ગુણો આપણી ભીતર પડેલા છે, એ ગુણો પોતાનું કાર્ય દરેક સમયે કરી રહ્યા છે. મહત્વની વાત, દરેક સમયે આત્માના બધા ગુણો એક સાથે કામ કરે છે. એક સાથે, વારાફરતી નહીં, એક સાથે. આ તો આપણી પાસે અનુભવ નથી ને એટલે આપણને કંઈ ખબર નથી. એક ફેક્ટરીમાં 10,000 માણસો એક સાથે કામ કરતા હોય તો લાગે કેટલી મોટી ફેક્ટરી છે. એક સાથે 10,000 માણસ કામ, એક જ સાથે 10,000 માણસ કામ કરતા હોય મોટી મોટી ફેક્ટરીમાં એક સાથે 10,000 માણસ કરતા હોય. તમે કલ્પના તો કરો, એક સાથે આપણા એક પ્રદેશો રહેલા અનંત ગુણો એક સાથે કાર્યરત છે. એક સાથે પોતાનું બધું કામ કરી રહ્યા છે. જે ગુણનું જે કામ છે એ કામ એ ગુણ જ કરે. કોઈ બીજો ગુણ એમાં ઇન્ટરફિયર ન કરે, કોઈ વચમાં ડિસ્ટર્બ ન કરે. દરેક ગુણ પોતપોતાનું કામ સતત કર્યા જ કરે. એક પ્રદેશ ઉપર અનંત ગુણો છે. આપણે માત્ર 3 ગુણની વાત કરી રહ્યા છીએ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. દર્શનનું કામ શું, જ્ઞાનનું કામ શું અને ચારિત્રનું કાર્ય શું? 3 ગુણના 3 કાર્યો આજે થોડાક સહેજ આછા પાત્રા જોઈ લઈએ. જ્ઞાનનું કામ છે જ્ઞાન કરવાનું, બોધ કરવાનું. આ વસ્તુને આ કહેવાય, આ વસ્તુનું આમ થાય, આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. એ જે બોધ છે, એ બોધ, એ જ્ઞાનનું કામ છે. કંઈ પણ વસ્તુ જાણવું એ જ્ઞાનનું કામ છે. તમે અત્યારે સાંભળો છો, માત્ર સાંભળતા નથી, સાંભળીને પછી એને જાણો છો. મારા સાહેબ આમ કહ્યું, સમજો તો છો ને, જાણો છો ને, બસ એ જાણો છો ને, એ તમારું જ્ઞાન કામ કરી રહ્યું છે. સતત કામ કરે છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, અહીંથી બહાર નીકળો તો પણ જ્ઞાન તો કામ કરશે જ. તમે જ્યાં જે કંઈ જોશો અને એ જોયા પછી તમને જે જ્ઞાન થશે, એ જ્ઞાન, જે તમને જાણકારી મળશે, એ જાણકારી આ જ્ઞાન ગુણનું કામ છે. કોઈ પણ વસ્તુની જાણકારી આપવી એ જ્ઞાન ગુણનું કામ છે.
જ્ઞાનથી જ આપણે જાણી શકીએ. જ્ઞાન સિવાય આત્મા ક્યારેય કશું જાણી ન શકે. અને આત્માનો મહત્વનો જો કોઈ ગુણ હોય તો જ્ઞાન ગુણ. તમને લોકોને જ્ઞાનની મહત્તા તો છે જ, સાવ નથી એવું તો ન કહેવાય. કેમ જ્ઞાનની મહત્તા નહીં? જ્ઞાનનો મહિમા નહીં તમારી પાસે છે જ ને, ઘણો બધો છે. એમાં અહીંના જ્ઞાન કરતાં બહારના જ્ઞાનનો મહિમા બહુ છે. સાચું બોલો. છોકરો સ્કૂલમાં ન ભણે તો ચિંતા કે પાઠશાળામાં ન ભણે તો ચિંતા? તમારી ચિંતા કઈ? હા બસ. એટલે તમને મહિમા કોનો છે? બહારના જ્ઞાનનો છે કે આ જ્ઞાનનો છે? બોલો. તમને કોઈ દિવસ એમ થાય કે ચાલો છોકરો મારો પાઠશાળામાં ભણતો જ નથી, એક દિવસ બગડી ગયો, 2 દિવસ ન ગયો, 3 દિવસ ન ગયો, કેટલી ચિંતા થાય માતા પિતાને? પણ એવું કંઈ છે જ નહીં. અને સ્કૂલમાં 3 દિવસ રજા પડે તો કેટલી ચિંતા થાય. એ જ્ઞાનને કવર કરવા માટે માતા પિતા કેટલા પ્રયત્નો કરે. હા, એટલે તમને જે બહારના જ્ઞાનની ચિંતા છે ને એવા અંદરના જ્ઞાનની ચિંતા જ નથી. જ્ઞાનનો મહિમા છે તમારી પાસે, પણ બહારના જ્ઞાનનો મહિમા છે, અંદરના જ્ઞાનનો મહિમા લગભગ નથી. બોલો, ઘાટકો ઉપરની અંદર છોકરા કેટલા? દરેક ઘરે એક તો ખરા નહીં? દરેક ઘરે એક છોકરા, બરાબર? એટલે કેટલા ઘર આપણા સંઘમાં? 1700 થી 1800. 1700-1800 કુટુંબ. પાછલામાં સંખ્યા કેટલી પૂછો બેનને? પાછલામાં છોકરા કેટલા આવે પૂછો. અને બધા છોકરા સ્કૂલમાં જાય કે ના જાય એ પૂછી લો. 1700 છોકરા સ્કૂલમાં જાય અને 1700 છોકરા પાઠશાળામાં ના આવે, તમને મહિમા કોનો છે? આપણી પાઠશાળાઓ ધમધમતી કેમ નથી? તમારી પાસે જ્ઞાનનો મહિમા જ નથી. અહીંના જ્ઞાનનો કોઈ મહિમા જ નથી. તમને એમ છે કે ધર્મનું જ્ઞાન ભણે તો શું, ન ભણે તો શું ફરક પડે છે? એક વસ્તુ મેં યાદ રાખજો, ધર્મના જ્ઞાનથી જે સમાધિ મળશે એ સમાધિ બહારના જ્ઞાનથી ક્યારે પણ નહીં મળે. ભૌતિક જગતના જ્ઞાનથી એને સમાધિ ક્યારે પણ નહીં મળે. સમાધિ મળશે તો અહીંથી જ મળશે. જેનાથી એ પોતાના જીવનમાં સમાધિ મેળવી શકે છે ને એ જ્ઞાન પ્રત્યે તમારું લક્ષ્ય નથી, એના પ્રત્યે ઉદાસીન ભાવ છે. અને જે જ્ઞાન એને અસમાધિમાં લઈ જાય, અશાંતિમાં લઈ જાય, સ્પર્ધામાં લઈ જાય, કોમ્પિટિશનમાં લઈ જાય, ક્યાંક ને ક્યાંક ઉન્માર્ગે લઈ જાય, એ જ્ઞાનમાં તમને વધારે રસ છે. એમાં જૈનત્વનું જાગરણ ક્યાં છે એ સમજ નથી પડતી. જૈનત્વનું જાગરણ ક્યાં છે એ સમજ નથી પડતી. હા, બહુ મોટો પ્રશ્ન છે. તમારા કુટુંબમાં જૈનત્વનું જાગરણ છે, તમે જૈન છો એનું ગર્વ તમારી પાસે કેટલું? હું પ્રભુના શાસનમાં જન્મ્યો છું એનો ગર્વ તમારી પાસે છે ક્યાં? એટલે તમને જરૂર થાય કે મારો છોકરો પાઠશાળામાં તો જવો જ જોઈએ. કેમ ચાલે? નહીં ચાલે. અને એને કહી દો પાઠશાળામાં જવું જ પડશે, ફરજિયાત. તમે ફોર્સ કરો તો છોકરો જરૂર જશે, પણ તમારો કોઈ ફોર્સ નહીં હોય તો એ પણ ટાળી દેશે. મને તો એ થાય કે આપણા બધા છોકરા જો સ્કૂલમાં જઈ શકે તો છોકરા પાઠશાળામાં કેમ ના આવી શકે? પણ લક્ષ્ય જ નથી, મોકલવા છે ભાવ જ નથી. આ જ્ઞાન બધા કરતાં બહુ જરૂરી છે, એ હજી આપણે સમજાયું જ નથી. જ્ઞાનની કોઈ કિંમત નથી. સાહેબ, પણ સ્કૂલનું ભણવાનું એટલું બધું થઈ ગયું છે કે એ લોકો પાસે, બાળકો પાસે સમય નથી. સાચું ઓવરલોડ કરે સાહેબ, ખૂબ લોડ છે. કારણ એક પણ એક ખરું એમાં. એક વસ્તુ જરૂર તમને કહીશ, ભણવાનું ઓવરલોડ થયું છે એમ નહીં, તમે દીકરા ઉપર ઓવરલોડ ભણવાનું ઠોકી દીધું છે. સ્કૂલમાંથી આવેલો છોકરો પાછો ટ્યુશનમાં જાય, એક ટ્યુશન, બીજું ટ્યુશન, એક ક્લાસ, બીજો ક્લાસ, લાઈન ટુ લાઈન ગોઠવેલું છે બધું. શું છે આમાં? શું છે બધું? કદાચ 2-5% ઓછા આવે તો ફરક શું પડવાનો છે છોકરામાં? પણ માતા પિતાની ઈચ્છા એવી છે 90+ તો આવવા જ જોઈએ. હવે આમાં ક્યાં લઈ જવા તમને? બે માર્ક ઓછા આવ્યા છોકરાને, 98% ઉપર એના માર્ક, 2% ઓછા આવે અને છોકરાએ આપઘાત કર્યો. આ બનેલો કિસ્સો સત્ય ઘટના કહું છું. એને આપઘાત કર્યો અને સુસાઇડ નોટમાં એને લખ્યું કે મારે 2% ઓછા આવ્યા છે, ઘરે જઈને મારા પિતાનું મારે 2 કલાક પ્રવચન સાંભળવું પડશે, એના કરતાં હું આપઘાત કરી લઉં.
પ્રેશર મારા કેટલું પ્રેશર છે તમારું, મારે એ જ કહેવું છે. આમાં તો સેંકડો કિસ્સા મેં વાંચ્યા છે. એટલે તમારું પ્રેશર ઓછું નથી. તમે જ આટલા બધા ક્લાસ ગોઠવી દો, શુક્ર ગોઠવો છો. 2-5% ઓછા દીકરાને કહી દો, દીકરા ચિંતા નહીં કર, 2% ઓછા આવશે તો મારે ચાલશે, 5% ઓછા આવશે તો ચાલશે. એમાં ભણીને આપણે ક્યાં ડિગ્રી મળવાની જ છે, ચિંતા નહીં કરવાની. પણ તમે કેટલું પ્રેશર આપો છો છોકરા ઉપર. એક અડધો કલાક તમારો છોકરો પાછળના જ્ઞાન માટે ન કાઢી શકે એ કેટલી કમનસીબી છે આપણે. એટલે મતલબ એ છે કે તમને આ જ્ઞાન સાથે હજી કોઈ સાચી સમજણ નથી. આ જોઈશે જ દીકરાના જીવનની અંદર, એ વાત હજુ જોઈએ તેવી સમજાઈ નથી. તમને ડિગ્રી લક્ષી જ્ઞાનની કિંમત છે, સમાધિ લક્ષી જ્ઞાનની કિંમત નથી. જે જ્ઞાન સમાધિ આપી શકે એ જ્ઞાનની કિંમત નથી. જે જ્ઞાન ડિગ્રી આપે એ જ્ઞાનની કિંમત લઈને બેઠા છે. થોડુંક પરિવર્તન તો લાવવું જ પડશે. પરિવર્તન લાવ્યા વિના આ પ્રભુના શાસનમાં જે કંઈ દીકરો પુણ્ય લઈને આવ્યો છે ને એ પુણ્યને તમે તોડી નાખો છો. દીકરો પ્રભુનું પુણ્ય લઈને આવ્યો છે, તમારે ત્યાં જન્મ્યો છે, એનું મોટું પુણ્ય છે. પ્રભુના શાસનમાં શ્રાવક શ્રાવિકાના ઘરની અંદર જન્મવું એ કેટલું મોટું પુણ્ય છે. અને એ પુણ્યની વૃદ્ધિ કરવી એ મા બાપની ફરજ છે. એ પુણ્ય તૂટી જાય એ ક્યારે પણ ચાલે નહીં. અને એ પુણ્ય તૂટશે તો આવતા ભાવમાં શું થશે? ડિગ્રી એને આવતો ભાવ સારો આપશે કે સમાધિ લક્ષી જ્ઞાન આવતો ભાવ સારો આપશે? દીકરાના આવતા ભવની પણ ચિંતા કરો કે ખાલી આ ભવની જ ચિંતા કરો? માતા પિતા સાચા એ છે કે દીકરાને આવતા ભવની પણ ચિંતા કરે. મારો દીકરો આવતા ભવમાં પણ સારામાં સારો સંસ્કારો, સારામાં સારું જ્ઞાન અહીંથી લઈને જાય. કેટલી ચિંતા છે તમારી પાસે આ જ્ઞાન. આજે જ્ઞાન ગુણની વાત નીકળી એટલે મારાથી બધું બોલાઈ ગયું. થોડીક તમારી આંખ ખોલો. એકાંતમાં એક જ લાઈનમાં ન ચાલો. દીકરાના હિતની પણ ક્યારેક થોડી વિચારણા કરો કે મારા દીકરાનું હિત ક્યાં છે. આપણે ત્યાં તો પ્રભુ શાસનમાં બી માતાઓ થઈ છે. 14 વિદ્યાનો પારગામી થઈને આવેલો દીકરો, રાજાએ એનું સ્વાગત કર્યું, એનું સામયું કર્યું. અને એ દીકરાએ જોયું કે સામામાં પિતા છે, બધા છે, પણ માતા દેખાતી નથી. ક્યાં રાજસભામાં સામયું ઉતર્યું, સન્માન પતી ગયું, બધું પતી ગયું. દીકરો દોડ્યો સીધો ઘરે, કારણ કે માં દેખાતી નથી. માં ક્યાં છે? એને સન્માનમાં રસ નથી, એને માના દર્શનમાં રસ છે. અને ઘરે પહોંચ્યા પછી જોયું તો માં સામાયિકમાં બેઠેલી હતી. માં સામાયિકમાં છે. આટલું બધું ભણીને દીકરો આવ્યો છે, કેટલા સમય પછી દીકરો આવ્યો છે. રાજા તરફથી જ્યારે શાહી સ્વાગત થઈ રહ્યું છે એ વખતે માં સામાયિક લઈને બેઠી છે. શું એ માની પાત્રતા હશે? અને દીકરો જ્યારે માના ચરણોમાં પણ નીકળે છે, માં હું આવી ગયો, તો કે બેટા તું જે ભણીને આવ્યો છે એનાથી મને સંતોષ નથી. જેને જાણવાનું છે એને જાણીને આવ્યો હોય તો હું તને તારા ભણતરને સિક્કો મારું, પણ જેને જાણવાનું છે જાણી ન આવ્યો હોય તો તું પાછો ભણવા માટે પહોંચી જાય, પાછો જતો રહે. માં હવે શું ભણવાનું બાકી રહ્યું? એ કે તારા આત્માને જાણ્યો તે, આત્માને ઓળખ્યો છે, આત્માનો અનુભવ કર્યો છે, તો તું ભણ્યો શું? તો માં એ ભણવા મારે ક્યાં જવાનું? તો કે તારા મામા છે, દીક્ષા લીધી છે, એમની પાસે પહોંચી જા, જૈનાચાર્ય છે, પહોંચી જાય એમની પાસે. ક્યાં છે? આ જગ્યાએ. તો જવું માં, ફરીથી જવું. અને પહોંચી ગયું અને ભણતા દીક્ષા લઈ લીધી. એક માને ચિંતા છે, આટલું ભણીને છોકરો આવ્યા પછી પણ હજુ તું નથી ભણ્યો, જે ભણવાનું છે બાકી રહી ગયું છે, તારે જા પાછો ભણવા જા.
તમે ભલે આચાર્ય પાસે ના મોકલો, પાઠશાળામાં તો મોકલો. નહીં સમજ્યા? મને ખબર છે તમને પાછી એમ થાય કે આચાર્ય પાસે મોકલે પાછું દીક્ષા લઈ લેશો તો પાછું શું, એટલે કંઈ નહીં, હું રસ્તો કાઢું, પાછા તો મોકલો કમસે કમ. જ્ઞાન ગુણ જેના ઉપર આખો આત્મ સ્વરૂપની અનુભૂતિનો આધાર છે. આત્મ સ્વરૂપની અનુભૂતિ જ્ઞાન ગુણ સિવાય બીજે ક્યાંય થતી નથી. એટલે સૌથી મહત્વનું આ જ્ઞાન ગુણ છે, જાણવું. જ્ઞાન ગુણનું કામ છે જાણવું. શુદ્ધ જ્ઞાનનું કામ છે માત્ર જાણવું. અશુદ્ધ જ્ઞાનનું કામ છે ભેળસેળ સાથે જાણવું. બધું ખોલીશ, ધીમે ધીમે ખોલીશ. અને જે માએ દીકરાને મોકલ્યો નામ છે આર્યરક્ષિત સૂર્ય મહારાજ. જે આર્યરક્ષિત સૂર્યજીએ 4 અનુયોગની વ્યવસ્થા કરી છે. જ્ઞાન ગુણનું કામ છે માત્ર જાણવું. દર્શન ગુણનું કામ શ્રદ્ધા કરવી. બીજી ભાષામાં કહું તો જે મારું છે એમાં મારાપણું કરવું એ દર્શન ગુણનું કામ છે. જે મારું છે એમાં મારાપણું કરવું અને જે મારું નથી એમાં મારાપણું ન કરવું આ દર્શન ગુણનું કાર્ય છે. અને ચારિત્ર ગુણનું કાર્ય છે ઉપયોગનું સ્થિર થવું, આત્મ સ્વરૂપનું અનુભવવું. એ ચારિત્ર ગુણનું કાર્ય છે. અનુભૂતિ એ ચારિત્ર ગુણનું કાર્ય છે. આ 3 ગુણને આપણે બરાબર જોઈ રહ્યા છીએ. પહેલો ગુણ આપણે લીધો છે દર્શન, જેનાથી આપણે સમ્યક દર્શનને પામી શકીએ છીએ. એ દર્શન ગુણ જે પ્રગટ થાય તો સમ્યક દર્શન આપણને થઈ જાય અને એ સમ્યક દર્શનમાં આપણને આત્માની અનુભૂતિ થઈ જાય. અનુભૂતિ કેવી રીતે થાય એની આખી પ્રોસેસ આપણે જોઈ રહ્યા છીએ. સૌથી પહેલી ચીજ, પહેલું સ્ટેપ, પર પદાર્થમાં, પર દ્રવ્યમાં, પર ભાવમાં, પર સામગ્રીમાં આપણને જે મારાપણાનો ભાવ છે એને પહેલા તોડવો એ સૌથી પહેલી દર્શન ગુણની આરાધના છે. દર્શન ગુણની આરાધના, નિશ્ચયથી દર્શન ગુણની આરાધના. આમ સામાન્ય દર્શન ગુણની આરાધના છે ને એ પરમાત્માની ભક્તિ કરીએ, દર્શન ગુણનો કાવશક કરીએ, ખમા સમણ દઈએ, બધામાં દર્શન ગુણની આરાધના થઈ જાય. પણ નિશ્ચયથી દર્શન ગુણની આરાધના કઈ? હું જે છું એ જે મારું આત્મ સ્વરૂપ છે, મારું ચૈતન્ય સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપમાં મારાપણાની બુદ્ધિ કરવી અને એનો ચિંતન મનન કરવું એ દર્શન ગુણનું કાર્ય છે. પણ પરમાં મારાપણાની બુદ્ધિ કરવી એ મિથ્યા દર્શનનું કાર્ય છે. એક સમ્યક દર્શન છે, એક મિથ્યા દર્શન છે. હવે સમજાયું બરાબર? બોલો, હવે થોડીક આપણે આપણા જીવનને જરા જોઈ લઈએ. બોલો, સંસારના બધા પદાર્થો એમાં તમને ક્યાંય મારાપણું થાય છે કે થતું નથી? કે થતું નથી? થાય છે. બોલો, ક્યાં ક્યાં થાય છે? થોડું તમે બોલતા રહો એટલે મને ખબર પડે કે તમે ક્યાં પહોંચેલા છો. હા, બોલો, ક્યાં ક્યાં થાય છે? બધે થાય છે, બધે જ. જેટલું મળ્યું છે બધા ઉપર મારાપણાનો ભાવ થાય છે. જેટલું તમારી પાસે છે એટલું, ભલે બીજામાં તો ન થાય, બીજામાં આપણને મારાપણું ન થાય. પાડોશીમાં જેટલું છે એટલું એનું છે, એમાં આપણે કંઈ એના આપણે કરવા જઈએ તો દંડાઈ જ જઈએ. હા, લોકથી દંડાઈ જઈએ, લોકથી. યાદ રાખજો. હા, બીજાની પાસે રહેલી સંપત્તિમાં મારાપણું કરવા જઈએ તો લોક દંડે, અને આપણી પાસે રહેલી સંપત્તિમાં એ પર સંપત્તિમાં મારાપણું કરે તો લોકોત્તર દંડ ભેગો થાય. આ લોકોત્તર દંડ છે. પેલો લોકદંડ છે ને આ લોકોત્તર દંડ છે. આ દંડ પ્રભુ આપે છે આપણને કે તું ખોટું કરી રહ્યો છે. જે તારુણ્યમાં તું મારાપણું ક્યાં કરી રહ્યો છે? તું શા માટે કરે છે?
ચારિત્ર્યની આરાધના સહન ન થઈ શકી, સહન શક્તિ ઓછી પડી, એટલે મરીચીનો આત્મા થોડો નીચે ઉતર્યો. ભગવાન ઋષભદેવ પાસે દીક્ષા લીધી છે. 11 અંગનો જાણકાર છે, ખૂબ ભણ્યો છે, વૈરાગ્ય પણ ખૂબ છે, બધું જ છે, પણ આ કષ્ટભરી ચારિત્ર્યની પાલના મારાથી થઈ શકે તેમ નથી. સ્નાન કર્યા વગર મારાથી નહીં રહેવાય, પગમાં પહેર્યા વગર મારાથી નહીં રહેવાય, સંપૂર્ણ લોચ મારાથી નહીં થાય. આવી જે કેટલીક સાધુ જીવનની જે સમાચાર અને મર્યાદાઓ છે એનું પાલન મારાથી નહીં થઈ શકે. અને એટલા માટે મરીચીએ એક નવો વેશ ધારણ કર્યો, ત્રિદંડીનો વેશ ધારણ કર્યો. આપણે સાંભળીએ છીએ દર સાલ કલ્પસૂત્રના પ્રવચનમાં. આ વખતે પણ આવશે, સાંભળજો. આ વખતે કલ્પસૂત્ર મારે મજાથી વાંચવાનું છે, બહુ મજાથી એકદમ. હા, મોટા ભાગનું કલ્પસૂત્ર લગભગ મોઢે આપણે વાંચીશું, પદાર્થો સમજાવતા એક એક પદાર્થોને સમજાવે છે. પણ મારે કોર્સ પૂરો કરવો પડે એ ધ્યાનમાં રાખીને સમજાવીશ. એનો કોર્સ છે, એ કોર્સ પૂરો કરવો જ પડે. એ દિવસે જેટલું હોય એટલું પૂરું કરવું જ પડે. એટલે ધ્યાનમાં રાખીને ચાલીશ, પણ જેટલું ઊંડાણથી સમજાવાય એટલું ઊંડાણથી કલ્પસૂત્ર સમજાવવું છે. આ વખતે કલ્પસૂત્ર બહુ અલગ રીતે મજાથી આપણે શરૂ કરીશું. ભાટિયાવાડીમાં છે ને? હા, ટાઈમસર આવી જજો બધા. મારી જે ત્રિદંડનો વેશ પકડી લીધો, પેલું સહન થતું નહોતું, એટલે એનો અર્થ એ થયો કે સમ્યક ચારિત્રમાંથી નીચે ઉતરી ગયું, ચારિત્ર જીવન ગયું, સર્વવીરતી ગઈ એની જીવનમાંથી. પણ એ મરીચી સમ્યક દર્શન હારી ગયો. એ સમ્યક દર્શન ક્યારે હાર્યો? ઈચ્છા થઈ કપિલને બે જગ્યા છે, સમ્યક દર્શનને હારવાની બે જગ્યા છે. સૌથી પહેલી જગ્યા સમ્યક દર્શનને હારવાની ક્યાં થઈ? ભરત મહારાજાએ પ્રદક્ષિણા કરી એની પહેલા ભરત મહારાજાએ ભગવાન આદિનાથ પરમાત્માને પૂછ્યું, પ્રભુ અત્યારે બીજો કોઈ તીર્થંકરનો આત્મા અહીંયા છે? અને ભગવાને કહ્યું કે આ તારો દીકરો મરીચી 24માં તીર્થંકર થશે. ભગવાને થોડું આગળ પણ કહ્યું, એ વાસુદેવ પણ થશે અને ચક્રવર્તી પણ થશે, એવું બધું ભગવાને કહ્યું. પૂછ્યું તું એક જ ચીજ ભરત મહારાજાએ, ભગવાને કહી 3 ચીજ. આ પ્રશ્ન તો બહુ મજાનો છે, પણ અત્યારે નહીં, પરુષણમાં ખોલીશ. હું હવાલો આપું છું, મને યાદ કરજો. તમને કેટલું યાદ રહે છે એની પણ પરીક્ષા ભેગી થઈ જશે. પૂછ્યું છે એક જ કે કોઈ તીર્થંકરનો આત્મા છે, અને ભગવાન મરીચનું નામની બીજી 2 વસ્તુ ભેગી કહી રહ્યા છે. અને એ સાંભળ્યા પછી ભરત મહારાજાને જે આનંદ થયો, સીધા ગયા મરીચી પાસે, 3 પ્રદક્ષિણા કરીને કહી દીધું કે તમારા વેશનો નમસ્કાર નથી કરતો, તમે તીર્થંકર થવાનો છો એને નમસ્કાર કરું છું. ખુલાસો કરી નાખ્યો, ત્યાં ગડબડ ન થાય. એટલે ભરત સમ્યક દ્રષ્ટિ આત્મા છે. અને ભરતના ગયા પછી એ મરીચીના ભાવો જે અહંકારમાં ઉચકાયા. કેવું મારું કુલ, કેવું મારું કુલ, કેવું મારું કુલ. બસ આ મારું કુલ, મારું કુલ કેવું. કુલની સાથે મારું શબ્દ લગાવી અને મારાપણાનો ભાવ કુલ સાથે ઠૂકી બેસાડે, અર્થાત પરમાં મારાપણાનો ભાવ શરૂ કરે. મારું કુલ કેવું, જે કુલ માત્ર તમને પુણ્યના ઉદયથી મળ્યું છે એ કુલમાં મારાપણાનો ભાવ કરવો, એને શાસ્ત્રકારો મિથ્યાત્વ કહી રહ્યા છે. બહુ અઘરું છે આ લેસન, બહુ અઘરું છે, યાદ રાખજો. હા, અનાદિકાળનું આ મિથ્યાત્વ જેના કારણે આપણે સંસારમાં રખડી રહ્યા છીએ. ડગલે ને પગલે મારું કુળ, મારો પરિવાર, મારું કુટુંબ, મારું આ દરેક જગ્યાએ મારું શબ્દનો પ્રયોગ કરી અને આપણે એમાં એટેચ થઈ જઈએ છીએ, એમાં એકત્વ કરી દઈએ છીએ. ચોક્કસ વ્યવહાર પૂરતું કરવાની છૂટ છે, નિશ્ચયથી ન કરતા. વ્યવહાર ચલાવવા માટે ઠીક છે, એ
મારું કે પારકું કદાચ કરવું પડે, વ્યવહાર પૂરતી વાત છે. વ્યવહાર સાથે સાથે મનને બધું પણ વ્યવહારની સાથે તમે પૂરેપૂરા જો એમાં ઇન્વોલ્વ થઈ ગયા તો ગયા, તો કામ થઈ ગયું. એટેચ થવું અને ઇન્વોલ્વ થવું બે વચ્ચે ફરક ખરો કે? એટેચ થવું અને ઇન્વોલ્વ થવું બે વચ્ચે ફરક ખરો? એટેચ થવામાં તમે જોડાયા, એટલું જ કહેવાય જોડાયા, અને ઇન્વોલ્વમાં તમે એમાં ભળી ગયા. બસ આ વાત છે. સંયોગ છે. બસ તમે એટેચ થાવ વ્યવહારથી એ હજુ ચાલે, પણ નિશ્ચયથી ઇન્વોલ્વ થઈ જાઓ એ ક્યારે પણ ન ચાલે. મારું છે ને આ મારાપણાનો ભાવ કરવો, શાસ્ત્રકારો કહે છે કે રહેવા દે ભાઈ, તારાથી બધું પર છે, તું શા માટે મારું મારું કરી રહ્યો છે? આ ત્રિપિષ્ટ વાસુદેવ, અરે એ મરીચીનો આત્મા, અને એને વખતે મારું કુલ મારું કુલ મારું કુલ કરીને જે અભિમાન કર્યું, જે એમાં હું પણ કર્યું, જે મારાપણું કર્યું. અહંકાર શું છે? હું અને મારાપણું જે અહંકાર છે, અને એ અહંકાર કર્યો. શાસ્ત્રકારો કહે છે એને કયું કર્મ બાંધ્યું ત્યાં? હા, તમે કર્મ ગ્રંથ ભણ્યા નથી, એ તમને ખબર નથી. નિજ ગોત્ર કર્મ કયા ગુણસ્થાનકે બંધાય? અમારા બહેનોને પૂછો, એમને કદાચ આવી ગયું હશે. હા, નિજ ગોત્ર કર્મ પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વ હોય તો જ બંધાય, મિથ્યાત્વ વિના એ નિજ ગોત્ર કર્મ ક્યારેય પણ બંધાય નહીં. એનો મતલબ એ થયો કે આ નિજ ગોત્ર કર્મ બાંધતી વખતે મરીચીનો આત્મા પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વમાં પહોંચી ગયો. ક્યાં નીચે ઉતર્યો, ક્યાં નીચે ઉતર્યો? આ તો ભગવાન મહાવીરની વાત કરું છું, જે શાસ્ત્રીય વાત છે, જે મારા ઘરની તો કોઈ વાત આમાં ક્યાંય છે જ નહીં. હું તમને જે કંઈ કહી રહ્યો છું એ શાસ્ત્રના પાના ઉપર લખાયેલા ભગવાન મહાવીરની ઘટનાના પ્રસંગો તમને બતાવી રહ્યો છું કે પ્રભુ મહાવીર પણ ક્યાં ચૂક્યા. ચારિત્રમાં કોમ્પ્રોમાઇઝ કર્યું એવું તો આમાં આવતું જ નથી કઈ. ચારિત્રમાં કોમ્પ્રોમાઇઝ તો એમને ત્રિદંડ બન્યા ત્યારે કર્યું, પછી તો એ કોમ્પ્રોમાઇઝ ચાલુ જ છે. ત્રિદંડીનો વેશ તો છે જ એમની પાસે, એ સાચા સાધુ તો બન્યા જ નથી હજુ. તે પછી એક વખત નીચે ઉતર્યા પછી ઉપર આવ્યા જ નથી. એ તો એમનો વેશ ચાલુ છે. આ તો ભગવાનની સાથે હતા, અને ભરત મહારાજા ભગવાન મહાવીર બનવાના છે, તીર્થંકર બનવાના છે, એ હિસાબે ત્યાં ગયા છે. ભરત મહારાજા મરીચીના વેશને જોઈને નથી ગયા, મરીચીના આત્માના ભવિષ્યના સ્વરૂપને જોઈને ગયા છે. એ તો દીકરો હતો તોય એમને લક્ષ નથી આપ્યું કે મારો દીકરો છે, ચાલો વંદન કરી આવ. સમ્યક દૃષ્ટિ આત્મા આ ભાવમાં આવે નહીં કોઈ દિવસ. સમ્યક દર્શન કેટલું ઊંચું છે, સમ્યક દર્શનનો કેટલો બધો મહિમા છે, કેટલી ઊંચા છે સમ્યક દર્શનની. સમ્યક દૃષ્ટિ આત્માને નિશ્ચયથી કોઈ પરદ્રવ્યમાં મારાપણાના ભાવ જાગે નહીં. વ્યવહારથી બધું હોય, વ્યવહારથી હું ના નથી પડતું ક્યાંય, નિશ્ચયથી આ ભાવમાં ક્યારેય જાય નહીં. પરદ્રવ્યને મારું માને નહીં કોઈ દિવસ. આ મારું છે એવું માનવાની વાત પરદ્રવ્યમાં ક્યારે પણ. તો સાહેબ ઋષભદેવ દાદા જાણતા નહોતા કે મારા પૌત્રને આ આવશે સમય? બરાબર છે. આ પ્રશ્ન મારે જોઈતો જ તો. આજે 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 કહું કે આજે કહું કે પછી કલ્પસૂત્ર વખતે કહું? એવું છે. આજથી 10 વર્ષ પહેલા નવરોજી લેનમાં ચાતુર્માસ હતો, આજથી 10 વર્ષ પહેલા, અને કલ્પસૂત્રના પ્રવચન વખતે આ પોર્શન ચાલી રહ્યો હતો. બીજા પ્રવચનનું કલ્પસૂત્રનું બીજું પ્રવચન બીજા પ્રવચનમાં આ વાત આવે છે, અને બીજું પ્રવચન કરી રહ્યો હતો અને આ જ વાત કરી. અને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે પ્રભુ પાસે કેવળ જ્ઞાન છે, પ્રભુને તો બધી ખબર છે કે આનું પરિણામ બહુ ખરાબ આવવાનું છે, તો પ્રભુએ એકના બદલે 3 વાત કરી શા માટે? એક પણ શા માટે કરી અને 3 પણ શા માટે કરી? અને જવાબ આપવો તો એકની સામે એક આપવો તો 3 શા માટે બોલ્યા? ત્રીજી 2 વાત એક્સ્ટ્રા શા માટે કરી કે જેના વિશેષ અહંકારનું કારણ બની જાય? આવું શા માટે કર્યું પ્રભુએ? જે તમારો પ્રશ્ન છે, આ જ પ્રશ્ન 10 વર્ષ પહેલા નવરોજીની સભામાંથી આવ્યો હતો. એ વખતે જે આંતરસ્ફૂર્ણા થઈ, મેં એને કીધું
કે ભગવાને ભરત મહારાજાને જવાબ આપ્યો હતો, એ ભરત મહારાજાના અહોભાવને જોઈને જવાબ આપ્યો. મરીચીને ભવ્ય તપ્યતા તો જે હતી એ હતી જ, અને થવાનું જ હતું. એક કીધું હોત તોય થવાનું હતું, અને 3 કીધું હોત તો પણ થવાનું હતું. મરીચી એમાં ક્યાંય ફરક પડવાનો નહોતો, એ નીચે ઉતરવાનો જ હતો, એ પ્રભુના ખ્યાલમાં હતું. અને આ 3 વસ્તુ કહેવાથી ભરતનો અહોભાવ વધી જશે. માટે અત્યારે ભરતને ધ્યાનમાં રાખીને જવાબ, ભરતને ધ્યાનમાં રાખીને જવાબ આપ્યો છે, મરીચીને ધ્યાનમાં રાખીને જવાબ નથી આપ્યો. પ્રભુએ જોવે છે કે આ જવાબથી કોણ ઉપર ચડે એમ છે. બસ પેલો નીચે ઉતરવાનો છે તો ખબર જ છે પરમાત્મા, એની ભવિતવ્યતા એ હતી, પરમાત્માને ખબર જ હતી. એમના કેવલ ધ્યાનમાં એ પ્રભુએ જોયેલું જ હતું. હા, એ ભૂલ કરવાનો જ છે. ખાલી એટલું કીધું હોય કે તીર્થન કરવાનું, તો એ ભૂલ કરવાનો જ હતો. 1 કીધું હોત તો મારું કુલ કરવાનો હતો, 3 કીધું તો કરવાનો હતો. પણ ભરત મહારાજાને 3 વાત કરીશ તો એમનો અહોભાવ વધી જશે. એટલે અહોભાવની વૃદ્ધિના કારણે પ્રભુએ 1ના બદલે 3 વાત કરી છે. મરીચી નીચે ઉતરવાના જ હતા. પણ એક વાત ભેગી કહી દઉં. હમણાં રમેશભાઈ બહુ સરસ એક વાત કરી, તમારા ધ્યાનમાં જો મારા કાનમાં શબ્દો પડી ગયા. એમને કીધું કે પરમાત્માનો 1 લાખ ભવનો સંસાર એક ઘોડાપડી સાગરપો, 1 લાખ ભવો એમ કહેવાય, એવું લખ્યું છે કલ્પસૂત્ર. વાસ્તવિકતા એ છે કે આદિનાથ પરમાત્માએ કહ્યું છે કે 24માં તીર્થંકર થવાના છે, પછી વધારો ક્યાં થયો? સમય વધ્યો કેવી રીતે? 24માં તીર્થંકરનો જે કાળ છે એ કાળ નિશ્ચિત છે. ચોથા આરામાં એન્ડ સમયે જે થવાના છે તીર્થંકર 24 ભગવાન, એ નિશ્ચિત છે. દરેક તીર્થંકરનો કાળ ફિક્સ જ છે, એમાં કોઈ સમય આગો પાછો થાય નહીં. તો 24માં તીર્થંકર તરીકે જે મરીચીનો આત્મા થવાનો છે એ ફિક્સ જ છે. તો વધ્યો કેવી રીતે? ફિક્સ હોય તો વધે કેવી રીતે? મારે તમને એ સમજાવવું છે કે આ વાક્ય કયા સંદર્ભમાં છે, સંસાર વધ્યો જે લખ્યું છે કયા સંદર્ભમાં છે. શાસ્ત્રના પદાર્થોને બહુ ઊંડાણથી સમજવા પડે એવા છે. અને જ્યાં સુધી આ ડેપ્થ નહીં આવે ને ત્યાં સુધી તમને બધા પ્રશ્નો થયા કરશે, તમને ગૂંચવાયા કરશે. આટલો સંસાર વધી ગયો જે લખ્યું છે ને એ માત્ર વ્યવહારની અપેક્ષા લખ્યું છે. નિશ્ચયથી એનો કોઈ સંસાર વધ્યો નથી. જેટલો છે એટલો જ. પણ એટલું ખરું કે એ એનાથી થવાનું જ હતું, અને એના જે કડવા પરિણામ છે એને ભોગવવાના જ હતા. ત્રિદંડી સ્વરૂપે છે હવે પછીની પરંપરા થવાની છે, એના કડવા સ્વરૂપે એમને ભોગવવાના જ હતા. એ નિશ્ચિત હતું, એમના કર્મબદ્ધમાં લખાયેલું. એટલે સંસાર વધ્યો છે એ વ્યવહારની અપેક્ષા છે, નિશ્ચયની અપેક્ષા એ જેટલો છે એટલો જ છે. પણ આ કરવાથી એ આટલું આ ભવોની પરંપરા એની આ સ્થિતિમાં આવી ગઈ. સ્થિતિ તો આ મરીચી નિજ ગોત્ર કર્મ બાંધ્યું, પહેલે ગુણસ્થાને કે મિથ્યાત્વ કર્મ પહોંચ્યા, મિથ્યાત્વ સુધી પહોંચી ગયા. તમે કલ્પના કરો હવે ભાઈ કેટલું સાવધાન થવા જેવું છે. આપણી બોલવાની ભાષામાં કે આપણી વિચારવાની ભાષામાં કે આપણે મનથી માનવાની ભાષામાં આપણે કેટલું બધું ચિંતન કરવા યોગ્ય છે. ક્યાંય હું મારા પરિવારને મારો પરિવાર માની લઉં, મારા કુળને હું મારું કુલ માનીને એની ઊંચાઈની બધી વાતો કરું. શાસ્ત્રકારો કહે છે ચેતી જા ભાઈ, ચેતી જા. ભગવાન મહાવીર ચૂક્યા, તું પણ ચૂકી જઈશ. ભગવાન મહાવીર પહેલે ગુણસ્થાને કે ગયા, તું પણ પહેલે ગુણસ્થાને કે જતો રહીશ. ચોક્કસ, હું ક્યાં ના પાડું છું, પણ ભવિતવ્ય સાથે પુરુષાર્થ જોડાયેલો છે એટલું યાદ રાખજો. હું તમારો પ્રશ્ન સમજી ગયો કે પછી કરવાનું શું આપણે. મને ખબર છે તમારે કહેવું છે આ. હા, હું બધું સમજુ છું. પણ એક વસ્તુ યાદ રાખજો, ભવિતવ્યતા એકલી કાર્ય નથી હોતી, ભવિતવ્ય સાથે તમારો પુરુષાર્થ જોડાયેલો છે. અને પુરુષાર્થથી ભવિતવ્યતા છે. જેવો પુરુષાર્થ એવી ભવિતવ્યતા છે. એકલી ભવિતવ્યતા ક્યારેય હોતી નથી.
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સાથે તે પ્રકારનો તમારો પુરુષાર્થ એ ભવિતવ્યતાથી જોડાયેલો જ છે. તમારો પુરુષાર્થ તમે ન ઈચ્છો તો પણ થવાનો જ છે, અને એટલે જ એ ભવિતવ્યતા ઊભી થવાની છે. એટલે પુરુષાર્થને તમે ક્યાંય નીચે ન ઉતારતા. પાંચમાંથી આપણા બધો ખાલી કશું જ નથી. પુરુષાર્થ ભવિતવ્યતાને ખીચડી લાવે કે ભવિતવ્યતા પુરુષાર્થ? સુપ્રીમ બધું અનાદિથી ચાલુ જ છે. પાંચે પાંચ કારણો અનાદિથી ચાલુ છે. પુરુષાર્થ પણ ચાલુ છે અને ભવિતવ્ય ચાલુ છે. હવે કોઈને તમે પહેલો નંબર કહેશો ને તો બહુ મુશ્કેલી ઊભી થઈ જશે. હા, તો મરઘીને ઈંડા જેવો પ્રશ્ન ઊભો થશે કે પહેલી ભવિતવ્ય કે પહેલો પુરુષાર્થ. એના કરતાં બધું સાથે ચાલુ જ છે એમ સમજીને ચાલો. એકને નંબર આપવા જેવો નથી. એટલું ખરું, દરેક કાર્ય માટે કોઈક એક કારણ મુખ્ય બને છે, બાકીના બધા ગૌણ બને છે. એ પ્રભુ શાસનની પરંપરા છે. આ માન્યતા આપણી છે. કોઈક કાર્ય માટે ભવિતવ્યતા મુખ્ય બને, કોઈક કારણ કાર્ય માટે પુરુષાર્થ મુખ્ય બને, કોઈક કારણ માટે સમય મુખ્ય બને, કોઈ કારણ માટે કર્મ મુખ્ય બને, અને કોઈ કારણ માટે તમારો સ્વભાવ મુખ્ય બને. આ જે પાંચ કારણો છે. અલગ અલગ કાર્યો માટે અલગ અલગ કારણો મુખ્ય બને, બાકીના ચાર ગુણ બને, એ બધું બની શકે, પણ બધા સાથે જ ચાલે છે. એમાં કોઈને પહેલો અને કોઈને છેલ્લો નંબર અપાય તેમ નથી. આપવા જઈએ તો શાસનથી વિરુદ્ધ માન્યતામાં જતા રહે. કારણ કે બધું અનાદિ છે. બધું અનાદિ છે. અનાદિને આદિ કરવી કેવી રીતે? અનાદિમાં આદિ ન હોઈ શકે. અને જો કહેવા જઈએ કે આનાથી આ તો આદિમાં આવી જઈએ. આદિ ન કહેવાય. બધું અનાદિ ચાલતી ચાલે છે. તે કાર્ય માટે બધી વસ્તુ હોઈ શકે, પણ પ્રવાહથી બધું અનાદિ છે એમ સમજીને ચાલજો. એટલે ભવિતવ્યતામાં પણ પુરુષાર્થ જોડાયેલો જ છે. પુરુષાર્થ વિના ભવિતવ્યતા ક્યારે પણ હોઈ શકતી જ નથી. એટલે પુરુષાર્થની હિંતા આમાં ક્યાંય સમજતા નહીં. જે પણ વ્યક્તિ ભવિતવ્યતામાં પુરુષાર્થને ગૌણ કરવા જશે, પુરુષાર્થને છોડી દેશે, તો એ મહા ઉન્માર્ગે ચડી જશે. આ ઉન્માર્ગ છે. પુરુષાર્થને છોડી દેવો એ પણ એક ઉન્માર્ગ છે. માત્ર ભવિતવ્યતા આગળ પુરુષાર્થ છોડી દેશો તો તમે ઉન્માર્ગમાં ચાલ્યા જશો. અને સાચું કહું તો જ્યાં સુધી ભવિતવ્યતા પાકતી નથી ત્યાં સુધી આ પદાર્થ સમજાતો પણ નથી. સાથે હોવા છતાં એ પુરુષાર્થનું મૂલ્ય સમજાતું નથી. સાથે જ છે બધું. તો મરીચીએ મારાપણું કર્યું, કુલમાં મારાપણું કર્યું, અને છેલ્લે જ્યારે માંદા પડ્યા અને એ વખતે એમને કોઈ શિષ્ય નહોતો ને કોઈ સેવા નહોતું કરતું, એ વખતે મનમાં એક ઈચ્છા જાગી, મારે પણ મારો એક શિષ્ય હોય તો સારું. અને આ મારો એક શિષ્ય, બસ મારો શિષ્ય, એ પાછું ત્યાં આગળ મિથ્યાત્વને ખૂટ્યું અને કપિલને શિષ્ય કરી દીધો. એવી કોઈ સિસ્ટમ છે કે વ્યવહારમાં હંમેશા પરમાં રહેવાય ને નિશ્ચયમાં હંમેશા સ્વમાં રહેવાય, એવી કોઈ છે? જાગૃતિ એ સિસ્ટમ છે. તમારી અંદરની જાગૃતિ એ જ એના માટેની સિસ્ટમ છે. પરના બધા કાર્યો થયા કરે, ઉદય પ્રમાણે બધા કર્મના ઉદય પ્રમાણે બધા કાર્યો થયા કરે, અને તમે અંદરથી સ્વમાં રમતા હો કે સ્વને પકડીને બેઠા હો, એ સિસ્ટમ એ જાગૃતિની સિસ્ટમ છે. અને જાગૃતિ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આ સિસ્ટમ હાથમાં નહીં આવે. મરીચીને જાગૃતિ નહોતી. ચોક્કસ ખૂટી, જાગૃતિ તૂટી. ત્યાં આગળ એ ખૂટી માટે જ તો આ ઉન્માર્ગમાં ગયા. ભગવાનનો આત્મા હોય કે ગમે તેનો આત્મા હોય, એક વસ્તુ યાદ રાખજો, જે સિસ્ટમ અધ્યાત્મ સિસ્ટમમાંથી બહાર નીકળો એટલે પરિણામ ખરાબ આવે ને આવે. જાગૃતિ એ અધ્યાત્મની સિસ્ટમ છે. તમે જાગતા રહો, તમે એને સમજતા રહો. બસ જાગૃતિમાં આ જ હું આ છું, હું આત્મદ્રવ્ય આ જ છું, એ જાગૃતિ. બાકીનું બધું મારાથી પર. આ જાગૃતિ. સ્વ અને પરનો ભેદ એ જાગૃતિ. એ ઘૂંટ્યા કરો. હજી આગળ ખોલીશ આ બધા પદાર્થો. તમે વહેલા જાગ્યા એટલે જાગૃતિમાં ન હોય એના સિમ્પટમ્સ. જાગૃતિમાં આવવાનો સિમ્પટમ્સ એ છે કે તમે પરમાં ભળી જાઓ, પર સાથે એકત્વ કરો, એ જાગૃતિ ન હોવાનો સિમ્પટમ્સ છે. આપણને બધી ખબર પડે, બધી ખબર પડે. હા, સમય થઈ ગયો. બહુ મસ્ત વાત બતાવું. હું જે બેન પાસે ભણ્યો, વસુબેન, અદ્ભુત વાત, અદ્ભુત. તમે જે પ્રશ્ન કરો એના સંદર્ભમાં વાત કરું છું. હા, વસુબેન પાસે હું ભણ્યો છું. વસુબેનના જીવનની એક બહુ જ ક્રિટિકલ ઘટના. એમના બે છોકરા, યોગેશ અને રાજેશ, વાલકેશ્વરમાં રહેતા હતા. અને એમના છોકરા રાજેશનું અપહરણ થયું. ગર્ભ શ્રીમંત અપહરણ થઈ ગયું.
અને વસુબેન એ વખતે ઉપાશ્રયમાં સામાયિકમાં બેઠેલા હતા. સામાયિકમાં સ્વાધ્યાય અને સામાયિક ચાલુ હતું. અને કોઈકે જેને સમાચાર આપ્યા, બેન તમારા દીકરા રાજેશનું અપહરણ થયું છે, તમે ઘરે પધારો, તમે ઘરે આવો, તાત્કાલિક ઘરે આવો, કેટલા બધા માણસો ઘરે ભેગા થઈ ગયા છે ને તમે જલ્દી આવો. વસુબેને કીધું કે મારી સામાયિકને જે 25 મિનિટની વાર છે, 25 મિનિટની વાર છે, સામાયિક પૂરી થશે એટલે જ હું ઘરે આવીશ, ત્યાં સુધી હું ઘરે નહીં આવું. દીકરો ગયો છે, અપહરણ થઈ ગયું છે, એનું શું થશે એની કોઈ કલ્પના કરી શકાય તેમ નથી. અને પેલી વ્યક્તિ કહે છે કે બેન તમારો દીકરાનું અપહરણ થયું છે. તો કે મેં સાંભળ્યું તમારી પાસેથી, મેં સાંભળ્યું તમારી પાસેથી. હવે બીજી વાર નહીં કહો તો ચાલશે, એકવારમાં હું સમજી ગઈ છું, દીકરાનું અપહરણ થયું છે, ખબર છે. કેટલી સહજતાથી ઘટનાને લઈ રહ્યા છે. 25 મિનિટની વાર છે, પછી જ ઘરે આવીશ, ત્યાં સુધી કોઈ વિચાર પણ નહીં, એ વિચાર હમણાં ભૂલી જાઓ. અને 25 મિનિટ પૂરા સ્વાધ્યાયમાં ડૂબીને એમને પસાર કરી છે. અને પેલાને કીધું તમે ઘરે જાઓ, જેટલા આવ્યા છે એટલા બધાને કહી દેજો, નૌકારવાળી હાથમાં લઈને નૌકાર ગણે. મને ખબર છે દીકરાનું શું થશે, મને ખબર છે કે દીકરા માટેના 2 જ વિકલ્પો છે, કાં તો દીકરો પાછો આવશે ને કાં તો દીકરો જશે. 2 જ વિકલ્પ છે, કોઈ પણ વિકલ્પ આવશે સ્વીકારી લઈશ. અત્યારે એનો કોઈ વિચાર નથી કરો, મને મારા સ્વાધ્યાયમાં રહેવા દો. આ જાગૃતિ સમજ્યા તમે? આ વ્યવહારમાં જાગૃતિ. હા હા હા, અનુભવી આત્મા, પહોંચેલા બહુ પહોંચેલા. શું સાધના હતી એમની, તમે કલ્પના કરી શકો કે આ સમયે આટલી સ્થિરતા, આ સમયે આટલી જાગૃતિ. 25 મિનિટની વાર છે, પહેલાં નહીં જ જવું ઘરે. અને ઘરે ગયા પછી પણ બધાને કહી દીધું કોઈ ચિંતા નહીં કરો, તમે બધા નૌકર મહામંત્રોનું સ્મરણ કરો. મને એમ લાગે છે કે મારો એ દીકરો 5 વાગે આવી જશે, તમે ચિંતા નહીં કરો, તમે તમારા નૌકર મહામંત્રના ધ્યાનમાં રહો, હું પણ મારા ધ્યાનમાં જ છું. આટલી જાગૃતિ છે. આ કાળની વાત છે, કોઈ ચોથા આરાની વાત નથી કરતો, 5મા આરાની અને હમણાંની વાત કરું છું. 50 વર્ષ પહેલાંની આ ઘટના. તમે કલ્પના કરો શું જાગૃતિ છે. લાગે કે આ જાગૃતિ હોઈ શકે? દીક્ષા નથી લીધી, સંસારી જ છે, દીક્ષા નથી લીધી. હા, પતિ પણ છે, પુત્ર પણ છે, બધું જ છે, સંસારમાં જ છે, છતાં આ જાગૃતિ છે. બોલો હવે સમજાય છે જાગૃતિ શું કહેવાય? હવે સમજાય જાગૃતિ શું કહેવાય? મારે કહેવું પડશે વધારે તમને હવે? આનું નામ જાગૃતિ છે. અંદરથી જ્યારે ભેદ થઈ જાય ત્યારે શું જાગૃતિ આવે છે. અદ્ભુત વાત આપણે આગળ કરવાની જ છે બધી આ વાત. તમે પ્રશ્ન કર્યો એટલે પહેલાં કહેજી. મરીચી અને કપિલ, આમ આપણે એમ જોઈએ તો લાગે કે ભગવાનનો આત્મા પણ ક્યાં ક્યાં ભૂલ્યો છે, અને ભૂલ્યો છે તો કર્મ સત્તાએ પહેલે ગુણસ્થાને કેમને મૂકી દીધા છે. જાગૃતિ એટલે સમજણ. જાગૃતિ સમજણપૂર્વક જ જાગૃતિ હોય, સમજણ ન હોય તો જાગૃતિ ન હોય. ના, ધીરજ નહીં, ધીરજ તો ખરી જ, એને ના નથી, પણ જાગૃતિ એટલે અંદરની સમજ છે, ઊંડી સમજ છે કે જે ઘટના જે સ્વરૂપે ઉદયમાં લખાયેલી છે, બનવાની છે, હું અત્યારે ચિંતા કરીને શા માટે વિકલ્પ કરું? આ જાગૃતિ છે, આ જાગૃતિ છે. હા, આવી ગયો 5 વાગે, પાછો આવી ગયું. હા, તમે પૂછ્યું એટલે કહ્યું આવી ગયું. ચોક્કસ આંતરસ્ફૂર્ણા છે, થાય જ. તમારી જાગૃતિ હોય તો એ આંતરસ્ફૂર્ણા થઈ જ જાય. તમારી એટલી ઉપાદાનની શુદ્ધિ હોય તો આંતરસ્ફૂર્ણા થાય. મેં 2 દિવસ પહેલાં પણ કહ્યું હતું કે આંતરસ્ફૂર્ણા કેવી થાય. 2 દિવસ પહેલાં પણ કહ્યું હતું, પેલા કસબરા વાળા બેનની સામે રાખીને કહ્યું હતું, જેટલી તમારી શુદ્ધિ હશે એટલી તમારી આંતરસ્ફૂર્ણા શાર્પ થશે એકદમ. એટલે તો હું ઉપાદાનની શુદ્ધિ ઉપર ભાર મૂકું છું. આ મારાપણાના ભાવમાંથી નીકળવું એ ઉપાદાનની શુદ્ધિ છે. અને એક વાક્ય છેલ્લું કહ્યું, અમે 10:05 થઈ ગઈ છે. મારાથી અતિરિક્ત કોઈ મારું છે કે મારાથી અતિરિક્ત કાંઈ મારું છે, એનું નામ ભાવ સંસાર છે. અને આ ભાવ સંસાર એ જ મિથ્યાત્વનો સંસાર છે. વાક્ય બરાબર યાદ રાખજો.
મારાથી અતિરિક્ત કાંઈ મારું છે કે મારાથી અતિરિક્ત કોઈ મારું છે, કોઈ અને કાંઈ, કોઈમાં વ્યક્તિ આવશે, કાંઈમાં આખી દુનિયા આવશે, બધી સામગ્રી આવશે. હા બસ, મારાથી અતિરિક્ત એટલે મારા સિવાય કંઈક મારું છે અને કોઈક મારું છે. આ ભાવ સંસાર છે. બહુ નિશ્ચયની વાત છે, બધી બહુ ઊંડાણની વાત છે, બહુ મજાની વાત ખોલવી છે. આજ ઉપાધિ છે અને એટલે દેવચમાદ કહે છે સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસરી હો લાલ. આ ઉપાધિમાંથી મન ઓસરી જાય તો સમ્યક દર્શન થયા વગર રહે નહીં અને આપણે કેવળ જ્ઞાનના કિનારા સુધી પહોંચવાની યોગ્યતા અંદરથી પ્રગટ્યા વગર રહે નહીં. આ પ્રાપ્ત કરવી છે. વિશેષ વાત હવે પછીના પ્રવચન. આજે બપોરે 3 થી 4 સાધકોનો ઘણો બધો આગ્રહ છે કે અમારે થોડા ઊંડા ઉતરવું છે અને જાણવું છે. તો આજે બપોરે 3 થી 4, શનિવારે પણ બપોરે 3 થી 4 અને આજે એક્સ્ટ્રા મંગળવારે 3 થી 4 આજે એક આવો સરસ મજાનો એક ક્લાસ બપોરે બરાબર 3 થી 4ની એક વાંચના. જેને પણ સાંભળવું હોય ભાઈઓ બહેનો બધા જ તમામ આવી શકો છો. જેની પણ અનુકૂળતા હોય બધા ત્યાં આગળ સવારે ઉપર બીજે માળે 3 થી 4 એક વાંચના આવી નિશ્ચયની મજાની આપણે કરીશું. પચખાણ તપસ્વીઓ લીધો છે और સિદ્ધિમાં તપસ્વીઓને આજે 4થી બારીનો 3જો ઉપવાસ, કાલે 4થો ને પરમ દિવસે તો પાછું બેસનું આવી જશે. હા, 5 બારી પૂરી થઈ જશે જોત જોતામાં. હવે તો સામે સ્ટેશન દેખાશે. પચખાણ સાતામાં છો ને બધા તપસ્વીઓ? સાતામાં છો. ઉપવાસ પાણા સૂર્યોગી આપણે તમે પચકા જોમ તેમ હર વર્ષમ પાણું કામ સામ અંતરાપણ સસ્તાગ્ર મતલબ પાણ પર સામ પાણા પર સામ પછી સૂર્ય કડમ શશી ધન વાસિત્ય અવશ્ય ઉગેશ્વર નકાશ પછી 60 પ્રશ્નો ચંપ્યાર મસ્ત આંબેલમ બેગા ઇન્ટરમ છઠ. અચ્છા ઠીક. સૂર્યોગે છઠ પદમ અપત્ર મકી ચંદ્ર પણ પછી સૂર્ય કડમ શશી ધન વાસિત્ય અવશ્ય પોષિત આંબેલ ઉગેશ્વર નકાશ પછી 60 પ્રશ્નો ચંપ્યાર મસ્ત પાણ તેડમ આંબેલમ બેગા ઇન્ટરમ વિકાસમ બેસ્ટમ કે ચંપ્યાર મસ્ત કામ સામ અંતરાપણ સસ્ત્રમ સાગ્ર મતલબ શશી ધન વાસિત્ય અવશ્ય સૌર મંગલ મંગલ હા એક જરૂર બોલ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાનની રજા લઈને વાત કરી રહ્યો છું. આપણા સંઘના માનસ મંત્રી પહેલા અત્યારે હાલના માનસ ટ્રસ્ટી કિશોરભાઈના શ્રાવિકા અંજુબેન કિશોરભાઈ બાબુલાલ ફૂલચંદ શાહ જે રાત્રે ગઈકાલે અવસાન થયું છે. અવસાન થતાં પહેલાં એ પરિવારના વ્યક્તિઓ આચાર્ય ભગવાન પાસે આવ્યા. લગભગ 9:15 9:30નો સમય હશે. સાહેબની એટલી બધી ઉદારતા. પ્રતિક્રમણ બાદ સાહેબે 2 વખત તો એ પરિવારની ચિંતા માટે ફોન કરીને પૂછે છે, કારણ કે પ્રતિક્રમણમાં થોડીક જાણકારી આવી ગઈ હતી સાહેબ પાસે કે કિશોરભાઈના શ્રાવિકાની તબિયત નાદુરસ્ત છે. એટલે પ્રતિક્રમણ બાદ અમે બધા ભાઈઓ હાજર હતા. સાહેબે એટલી સરળતાથી 2 વખત તપાસ કરાવી કેમ છે કેમ નહીં. અને ત્યારબાદ બન્યું એવું કે ત્યાંથી કહેવામાં આવ્યું કે સિરિયસ છે. સાહેબે તરત ઘણી યોગ આપણે રુચિ મહારાજ સાહેબને મોકલ્યા. રાતના 9 વાગે 9:30 આસપાસ જવાનું થાય, 9મે માળે પહોંચવાનું થાય. અડધો કલાક બેઠા, સંપૂર્ણ ઓસરાવી દીધું. જોવાની વાત છે, આખો દિવસ એમની દીકરી હાજર હોવા છતાં એ અંજુબેને આંખ નહોતી ખોલી અને સાહેબની પધરામણી થઈ. આંખ ખોલીને દર્શન કર્યા. આ સાહેબની સરળતા કામ કરે છે. એ પરિવાર જેણે કામ કર્યું છે એની અનુબંધના સંઘ એટલે કરે છે. અત્યારે 31મી જુલાઈએ અંજુબેનનો જન્મદિવસે ઉત્તર પારણા 8મના હતા અને એ પરિવારે સરસ મજાનો બેસણાનો સિદ્ધિ તપનો લાભ લીધો. અગાઉ એ બધા તો આપ અગાઉ જાણો છો કે કેટલા આ પરિવારે સુકૃતના લાભ લીધા છે. આ પરિવારની આ બેનની આત્મા શાંતિ માટે સાહેબની રજા લઈને 12 નોકાર ગણવાની ભાવના છે.
જન્મ એક ઘટના છે તો મૃત્યુ પણ એક ઘટના છે. જન્મ અને મૃત્યુ વચ્ચે જે જીવન છે એ આપણા હાથમાં છે, અને જેમાં આપણે જેટલા સુકૃતો કરવા હોય, જેટલી આરાધના કરવી એટલે આપણે કરી શકીએ છીએ. અંજુબેને જે કંઈ સરસ મજાની સુકૃત કર્યું અને જે કંઈ પોતાની આરાધના સાધના કરી એ સુકૃતની અને આરાધના સાધનાની આપણે અનુમોદના કરીએ અને પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એમનો આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુ શાસનને પામે અને પામીને એમની આરાધનાનો સાધનાનો દોર ફરી પાછો આગળ ચલાવી અને છેક સિદ્ધિની મંજિલ સુધી જલ્દી એ આત્મા પહોંચે અને પરમ શાંતિને પ્રાપ્ત કરે, પરમ સમાધિને પ્રાપ્ત કરે. એ જ પરમાત્માને મંગલ પ્રાર્થના. સ્વામી કમાસમોદી સિયાય મથાય સ્વામી સ્વામી કમાસમોદી જણજય સિયાય મથાય સ્વામી સાશ્વરાઈ સુતપસરી રશિરાબાદ સુગતમ જાત્રા નિરોધ છોડી સ્વામી સાતાજીજી સ્વામી કમાસમોદી જણજય સિયાય મથાય વંદામી સાગર સતી સર્વત અભૂત વિદરાયમ ખાવ્યું નિશ્ચમ નામી રહે ચંકીંચી આપતે પર્વતે પત્તે પાણી વણે વે આવતે આલાવે સલાવે ઉચાસણે સમાસન તરવાસ પરિવાસાય ચંકીજી મોજ વેણા પરિણમ સુમ બૈરુવા ઉબે જણ હમ ન જણ તો સ્વામી ઉપડમ સ્વામી કમાસમોદી સિયાય મથાય વંદામી સૌર મંગળ વાગ્ન શ્લોકે લડકાનું પ્રધાન શોધવાનું જૈનમ જયતિ શાસ ગુરુજીની શાસનમાં દેવ જામનગર તમને